તો મિત્રો અત્યારે હવે આપણે રાયડામાં પાણી ખોલી દીધું હે અને આપણો રાયડો હે ને મોટો બહુ થઈ ગયો. આ ધોરીયામાં આડો હવે હલાઈ નથી આગતું. ધોરીયામાં હજો ધોરીયામાં ભરી પડ્યો આખે આખો આડો થઈ ગયો. હા પાછો હવારમાં તો ઝાકળ હોય ને એટલે પલળી જવાય આખા કપડા પલળી જાય તો વધારે. ધોરિયા બધા આમ પરા પાસે કરતો કે લાકડે થી અને પછી પાયું તો આવી રીતના જો માલ થઈ ગયો ને જો બધો બધો એકબીજા ઉપર નમી ગયો પડી ગયો બધો. હજી આ નમશે કેમ કે હજી આ બધો માટલો માલ હવે સાથે જો આ બધો ને ધોરિયા માડો આવી ગયો હલાય એમ નથી અંદર. હાલું હોય ને તો આરા થાય અંદર સારા થાય નીકળાય જ નહીં. પાછળ પાટી તો જોવા જતા જ નથી. આમાં જવાનું ક્યાંથી વાલ લઈને કા એક પાછળ ખાતર હોય તો એક પાછળ એક માણસ ઉભાડવું પડે. આમાં પાછળ કેમ જોવા જાવ કોક માં ઘર હોય આ જો જે થોડો હે ને એ જો આમ ઘરેથી બધા ભર્યા પડ્યા એવો પણ એટલો નથી જેમાં હે એમાં હે ઘરો આડું જો એટલો ઘરો હોય જો એમાં હે એ વળી અમુક પણ છોડે બાકી એટલો નથી. પણ હવે આમાં દવા છાંટવી કેમ આમાં હલાય નહીં. આમાં પાણી વારવાની આદત થાય દવા કેમ છાંટી. આ જો જે છોડો હે જો આવી રીતે આ બધા હુકાઈ ગયા જો આ બધા ભર્યા પડ્યા જો હે એવા અમુક એક ધોરી એક બે છોડ હોય વધારે નથી. બધું નમી ગયું માલ. અત્યારે જેટલો રાયડો નમે એટલો સારો માલમાં બધા કે રે એમાં બાકી ખબર નથી આપણે વાયો નથી એટલો રાયડો. આંખમાં કાંક પડી ગયો ક્રિયાની આંખમાં કાંક પડી ગયો. આ સાઈડ બધો નમી ગયો હોય જોઈ લો. અને સુરજ દાદા હાથમાં તૈયારી અને આપણે પાણી હમણાં ખોલ્યું અત્યારે કેમ કે એટલી વાર આપણે એંડા કાઢતા હતા. એંડા નીકળી ગયા મતલબ 2-3 ગુણ જેવા રહી ગયા પણ હવે નીલા થતા હતા વધારે. બીજી વખત કાઢશું ત્યારે વળી કાઢી લેશું એને. જો રાયડો આવો હવે બધા ફૂલ તો બધા ખરી ગયા જો બધા ફૂલ ખરી ગયા બધા અમુક ફૂલ રહ્યા. આ બાજુ હે હજી ફૂલ અને થોડાક આ બાજુ રહ્યા બસ. કેમ કે આ બાજુ હે એનું કે કારણ હે કે એ બાજુ થોડોક આપણે પાણી પાતે જરાક લેટ થયા આવી ને 4-5 દિવસ એટલે એ એમને 4-5 દિવસ લેટ જ આલ્યો ને. એ બાજુ થોડોક પાંખો વધારે એટલે ડારું એ વધારે ડારી પડ્યો આખો એટલે ફૂલના હે હજી. અને આ બાજુ થોડોક વધારે કાંઈ ઘાટો એટલે શું જરાક ઘાટો હોય એમાં તો ઝપાટે ફૂલના ખરી જાય વધી જાય વધારે. કેમ કે એને પૂરતો એને પોષક તત્વ મળે નહીં. જો આ બાજુ એ અમુક ફૂલના હજી ફૂટશે એકવાર. આ બધો હોઈ ગયા છે ને એક ફેર હજી બધો રાડો હોઈ જશે જે ઉપરનો જે બધો માલ થશે ને એટલે એકવાર હોઈ જશે પછી ફૂટશે. પણ પછી ફૂટે એમાં પછી રોટલા ન થાય. પહેલી વારમાં હોય જે માલ થાનારો થઈ ગયા અત્યારે. ઝાકર બહુ આવે ને એટલે થોડોક નુકસાન થાય વધારે. ઝાકર કેટલો આવે ખબર હે ફરી એ બધી જોરદાર એ મતારી ફરી એ બધી જાડી ફરી બધી જોરદાર. એવું નથી કે આમ નબળું હોય. લાંબી ફરી હે જાડી હે પણ હવે આ જો ઝાકર વધારે આવશે ને તો ગરો આવશે અને ગરો આવશે એટલે આપણે આમાં દવા છાંટ્યાવાળી એવી માથાકૂટ થશે. આમાં હાલવું જ કેમ જોવો તમે આમાં ક્યાં હાલવું પહેલાં તો ધોરીએ ઊભીને અડધી ઉડાડી તો ભલે ડ્રોનથી ઉડાડવી પડે પણ ડ્રોનવાળી દવામાં રિઝલ્ટ નથી આવતું બરાબર એમ કે અમુક છંટાવી હતી અમુક એરંડામાં રાયડામાં પણ એમ કહેવાય કે એનું રિઝલ્ટ નથી આવતું બરાબર. એનું કારણ એ કે રિઝલ્ટ ના આવે કેમ કે એ લોકો 8 કે 10 પંપની દવા ને ભેગી જ નાખી દે રહ્યા. અને આપણે શું કરીએ કે આપણે 1 એકરમાં 150 થી 200 લીટર પાણી તો ઉડવું જોઈએ. 150 લીટર તો પાણી ઉડવું જોઈએ છે. પૂરતું પાણી ઉડે ને તો જ દવાનું આવે રિઝલ્ટ. ના કે પછી ડ્રોનવાળી દવામાં કંઈ આટો ન થાય કેમ કે એ હવે 8 પંપ ભેગા ને એ કરે નાખી દે પણ પૂરતું પાણી પડતું નથી. ખમ થોડુંક અધૂરું હશે હજી વારું નથી એટલે એવું થાય એટલે ડ્રોનથી આપણે નથી છંટાવી. બાકી જે થાય જો ગરો વધારે આવશે તો પછી ધોરીએ આગળ ઉડાડી દેશું આપણે આમ લાંબો હાથ કરીને એટલે ફુવારો લાંબો કરીને જે કેટલી જ્યાં થાય ફુવારો એ પ્રમાણે. બાકી ડ્રોનમાં તો અમુક છંટાવી ના કહેતા ને પહેલાં આપણે વિચાર હતો ડ્રોનથી કેમ કે ડ્રોનમાં પાણી બહુ ઓછું થઈ જાય. 1 એકરમાં 150-200 લીટર પાણી જાય ને તો જ એનું રિઝલ્ટ આવે ને આવે જ નહીં કોઈ દી. 1 એકરમાં 8 પંપ ભલે ભેગા ઉડાડી દે પણ પાણીની અંદર અમુક હવે કદાચ
મને લાગે 16 લીટર આવતું હશે કે 10 લીટર આવતું હશે, ખબર નથી ખાસ આપે ને કાંઈ, કેમ કે આપણે કોઈ દી જોયું નથી, પણ આવતું એટલું હશે પાણી એમ. અને હજી એવડો તો ગરો નથી આવ્યો કે ના એટલો નથી કર્યો, અમુક જ કોક છોડવા હે ને, કોક છોડવામાં હે એ તો પહેલુંથી જ છે, એ લગભગ આજ મહિનો થયો પડ્યો અંદર, એટલો બધો નથી. બાકી હવે આ ઝાકર ને આવે ને એટલે ફૂગ કદાચ આવશે, ફૂગ ને ગરો નહીં એવું લાગે. આ જો પપ્પા ધોરીમાંથી હે ને રાયડાને પરો કરે સાઈડમાં, સાઈડમાં દારૂ હટાવે. આમાં નાકું વારવામાં એવું થાય. સવાર ના નાખો ભીંજાઈ ગયો હતો, કેમ કે પાણી મેં ખોલ્યું તો 7 વાગે સવારના, નાકો આપણો ભરાઈ ગયો હતો ફૂલ. 7 વાગે પાણી ખોલ્યું તો પછી એક અંદર ઝાકર, એક અંદર ઠંડી પડે, ઠંડુ ઠંડુ પાણી આખું ભીંજાઈ ગયો હતો બધું. ફોનમાં બધું પ્લાસ્ટિકમાં રાખી આવ્યો હતો, મેં કીધું ફોન અંદર પલરી ગયા છે ને, આમાં ફોન ભેગો જો ન લઈ આવ્યો તો વળી આમાં પાછળ જોવા વાળો કટાડો થયા, મિનિટ જોવાનું થાય ને ફોન ફરજિયાત પાછો લઈ આવવો પડે. હવારના તો આ તો ધોરીઓ થોડોક પાખો, હવારના ધોરીઓ તો નહીં બહુ કે કાંઠા અને પછી આમ ધોકેથી પછી વાતતો આવ્યો એક સાઈડ, આમ થોડા થોડા થઈ ગયા ને તો આપણે હાલવા જેવી જગ્યા થઈ જાય, જગ્યા થઈ જાય. જોજો સુરત દાદા હાથ મેનો નજારો, સનસેટ પોઈન્ટ ભાઈ, સનસેટ પોઈન્ટ તો નહીં પણ સનસેટ એ આપણા પોઈન્ટ જ ને બધે. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો, કમેન્ટ કરી નાખજો. તો ચેનલમાં પહેલી વાર આવ્યો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયોને લાઈક કરી રાખજો. વિડીયોને ભાઈ લાઈક કરી નાખજો, કેમ કે હવે 6 વાગી ગયા, હવે થઈ ગયા અંધારું, ક્રિયાને જાઉં ઘરે પાછો. આપણે તો 7 સાડા 7 સુધી પાણી વારું હોય, કેમ કે હોજ ભર્યો પડ્યો હોય, બપોર સુધી હોય લાઇટ. સવારના 5 થી 1 વાગ્યાનો આજે વારો આવી ગયો, એટલે કાલે પાછો હોજ ભરેલો રહી જશે. રહી ગયો તો એટલે હવાના વળી બંધ કીધી હતી 2 કલાક મોટર, પણ વળી અત્યારે આજે વળી જો વારસો પાછી લાઇટ 4:45 આવી જશે, એટલે અત્યારે 2 કલાક ચાલુ રાખી દઈ. બાપો ઉબાજુ વારે ડુંગળીમાં, અને મેં આમળે ખોલી, મેં કીધું અડધો પોણો ધોરીઓ પાવાનો, આ તો એક પી જાય. કાલે કદાચ ડુંગળી ઉખડવાની ચાલુ કરવાની, એટલે કીધું 1-2 ધોરીઓ પાઈ નાખો, એટલે નવો ઘેર હોય આપણો. અત્યારે જે પાવો કીધું હવે ડુંગળીમાં મજા નથી રહી, કેમ કે ફૂગ આવી ગયો બધે, ઝાકર આવે ને વધારે એટલે પાંદડા બધા પીળા કરીને હુકાવી નાખે. પેલું જેવી ના આવે મજા, પહેલે હતી ને ઠંડી આવી ને અમુરી, ઠંડી આવી ને ગરમી પડે બોરી, અને સવારમાં આવે ઝાકળ. હા સવારમાં થાય ઝાકળ, એટલે ને ભૂંગળીમાં પાણી ઉતરે ને પીળા પાંદડા કરીને હુકાવી નાખે. ચરમી આવી ગઈ, દવા 2 વખત મારી ફૂગની, પણ મજા નથી આવતી હવે એમ. એરંડામાં એવું થઈ ગયું હોય. એરંડામાં હમણાં આપણે મારી દીધી કથીરીની દવા, જોયું હશે તમે આગળ વિડીયોમાં, કેમ કે કથીરી હતી દવામાં મારી દીધી. હજી વળી એક હાથમાં મારવો, પણ કીધું હજી એકાદી વાર ઉતારી 10-15 દી પાછો બીજો હાથે મારી દેશો કથીરીનો હલકો હલકો, એટલે વળી જે નીકળનારા હોય એ નીકળી આવે. ના હાવ પાંદડા મૂકીને હાવ થોડા થઈ જાય, પાંદડા બધા પડી જાય. પાંદડા પડી જાય એટલે પછી ખોરાક બનાવી ના શકે, બળી જાય, પછી એંડો હુકાઈ જાય. આ સાલ પહેલુંથી જ એંડેમાં થોડુંક નબળું રહ્યું હોય, જેના થઈ ગયા એના તે થઈ ગયા કમ્પ્લેટ. જે દવા આગતરી જે મારી ગયા ને એના તો કઈ કમ્પ્લેટ થઈ ગયા, પણ જે પાછળ આપણા જે આરુ હતા ને એ બહાર ગયા, એના અમુક અમુક ઘેરાય ને પતી ગયા. શું કરે હવે એકલા પાછું ક્યાં આવે પહોંચવું. આપણે મકાનનું વળી પાછું કામ ચાલુ, હમણાં વળી આવ્યા હતા સીડી વાળા, સીડી બીડી લગાવી ગયા. હવે આગળનો કાચ ફિટ કરવાનો કદાચ કાલે આવે કે પરમ દિવસે આવે. હવે ટાઇલ્સ વાળાનું થોડુંક રહી ગયું હોય, બાકીમાં એપોક્સી બેપોક્સી ભરવાની હોય, બાકી તો બધું લાગી ગયું હોય. ધીમે ધીમે થતું આવે, કેમ કે પાછા વળી બીજા મહિનામાં વળી અમારે લગ્નની સિઝન થઈ જાય ચાલુ, એટલે અત્યારે જે કામ વાળા બધા અત્યારે જે પકડાય એમણે કરે, ભાઈ એનું પેલા કરી લો, પછી 2 મહિના પાછળ રહેવા આવશું, કાંઈ આપણને તકડ નથી. નિરાતે થશે, બીજું શું થાય. એવું હે તો વિડીયોની કરી નાખી એન્ડિંગ. કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને જણાવજો, બીજી વાર કહી દઉં. અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને આપણી હિન્દીની પણ ચેનલ હે રાજેશ આહિર ફેમિલી બ્લોગ, તો એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. હલો તો મળશું પાછા કાલે. હવે ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ.